જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. યાત્રાનો ત્રીજો દિવસ અત્યારે સવાર થઈ છે, તો સવારના બધા જ યાત્રીને ગુડ મોર્નિંગ કહેવા જઈશ. જે મારી આજુબાજુના ડબ્બામાં છે S4, S3 ને S5માં, તો કરી આવી મુલાકાત. હાલો બતાવી તમને, કરાવી મુલાકાત. તો મિત્રો ઠંડીના હિસાબે જોઈ રહ્યા છો કિરણભાઈ અને કનૈયાભાઈ ધાબળા ઉઠી નાખે છે, ટોપલા પહેરેલા છે. અહીંયા છે અમારા તરુણ બાબા. ફૂલ ઠંડી પડી છે ટ્રેનમાં. वो कितना कैसा होगा माहौल वो देखेंगे तो बोलेंगे। જો ઓળખાતા નથી કેવા ઠંડીમાં ગોટાઈ ગયા છે ધાબળાઓમાં. लगी थी तब अभी पता चला ना, इस तरह इधर भी ऐसा ही होगा। ફૂલ ટ્રાફિક છે ટ્રેનમાં, ફૂલ ટ્રાફિક છે. ખીચો ખીચ ભરી લીજે. ચો કાકે કાઢ્યો ગરમા ગરમ નાસ્તો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કરો કરો નાસ્તો. અથાણું છે, ગરમ ગરમ થેપલા છે. આપણે કચ્છી માણસો ગમે ત્યાં જાય, મુંબઈ જાય, દિલ્હી જાય કે આફ્રિકા જાય, પણ આપણે 2 દિવસની 3 દિવસની યાત્રા થેપલા હોય ને હોય. હો ભાઈ, અને ઓલા ટોસ્ટ છે, તાજા ટોસ્ટ. જો આપણે બચાવના તાજા ટોસ. આવો આવો. અને માજી અત્યારે ગરમા ગરમ ચાયની ચુસ્કી મારી રહ્યા છે. ઠંડી બહુ જ છે એટલે ચાયની ચુસ્કી મારી રહ્યા છે, અને માજી એકદમ મોજમાં અને સ્વસ્થ છે. મિત્રો જોતા રહેજો. બસ અમારા બીજા યાત્રિકો અલગ અલગ ડબ્બામાં છે. લસણવાળી ચટણી છે. ગરમા ગરમ લસણવાળી ચટણી અને ફર્સ્ટ ક્લાસ થેપલા. હવે અમે કરશું નાસ્તો, જોતા રહેજો. અરે ભાઈઓને જય સિયારામ. જય સિયારામ. મુલાકાત કરતા એક બેન સાથે મારી મુલાકાત થઈ હતી. બેન નીકળ્યા કપૂરાસીના, અને મને ખૂબ જ પ્રેમ ભાવથી એ લોકોએ ખવડાવ્યું સવાર નાસ્તામાં નીકળ્યા અળદિયા, લાડુઆ, પૂરી, સુખડી, એપલ, જામફળ. આ બેન છે મૂળ અમારા લખપત તાલુકા કપૂરાસી ગામ છે. કપૂરાસી ગામના સગા સમધી છે, સુથાર પરિવારમાંથી આવે છે. અત્યારે એ લોકો રહે છે ભચાઉ બાજુ. ખૂબ જ મજા આવી, ખૂબ પ્રેમ ભાવ મળ્યો. આ બેન છે ભરૂડિયાના, ભચાઉના. આ માજી પણ અમારા ભચાઉના છે, ઠક્કર પરિવારના. ડોસીમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરી આવ્યા છે. 4 ધામની યાત્રા થઈ ગઈ છે, કાશ્મીર યાત્રા થઈ ગઈ છે. ખૂબ જ સરસ. ડોસીમાં સાથે મુલાકાત કરીને ખૂબ મજા આવી. અને અમારા મોજીલા કાકા અત્યારે આવી ગયા છે. જય સિયારામ. જય સિયારામ. આવો નાસ્તો કરીએ. મારી બા સાથે આવ્યા છે. બસ આ બા સાથે મુલાકાત કરીને ખૂબ મજા આવી કે આ અવસ્થામાં એમના 12 જ્યોતિર્લિંગ થઈ ગયા, 4 ધામની યાત્રા થઈ ગઈ, અને કાશ્મીરની પણ યાત્રા કરી આવ્યા છે. ગંગા સાગર થઈ ગયું, અયોધ્યા થઈ ગયું, કાશી થઈ ગયું. ખૂબ સરસ. વાહ વાહ વાહ. વિષ્ણુ દેવી બધું થઈ ગયું. અમે મિત્રો અમારી પારકાની ભાષામાં વાતચીત કરતા એટલે આ બેન અમને ઓળખી ગયા. 100% કે લખપત કપૂરાસીને હશે. તમે મૂળ કયા ગામના છો બેન? ભરૂડિયાના છો. અચ્છા, ભરૂડિયાના છે બેન. હાલો એમના સંબંધી અને જે ઈશ્વર છે ને, ઈશ્વરભાઈ સુથાર, એમના કુટુંબી થાય છે. તો આપણે બધા ઓળખતા હશું ઈશ્વરભાઈને અને કૈલાસભાઈને. એમના સગા સંબંધી થાય છે. ખૂબ મજા આવી, અમને નાસ્તો કરાવ્યો. પ્રિય છે, ઉઠી ગયા છે બધા. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. ચાય નાસ્તો કર્યો બધાએ કમ્પ્લીટ? કચ્છમાંથી અહીંયાની ચાય જો, અહીંયા ચાય કોઈને મળતી નથી અને વ્યવસ્થિત ચડતી નથી. આ બધા બંધાણી છે. આપણા કચ્છના માણસોને મિત્રો ચાય અને છાશ જો વ્યવસ્થિત મળી જાય તો 3 દિવસનું 6 દિવસનું સફર હોય તો પણ એકદમ શાંતિપૂર્વક કાઢી લે. તો આ બધા આપણા ચાયના બંધાણી છે, અને આપણા કચ્છી ચાય ક્યાંય મળતી નથી. બધા ચાય નાસ્તો કરીને બેઠા છે. હાલો આપણે આગળ હજી બીજા યાત્રીની મુલાકાત કરીએ. આપણે આપણા ગાંધીધામના યાત્રિક કને અહીંયા કને આ લોકો ગરમા ગરમ મગફળી ખાતા હતા. जय श्री कृष्ण. कैसे हो? जय श्री कृष्ण दीदी, कैसे हो? चाय पानी पिया? एकदम. ત્યાં અમારી સાથે એક ચાકલો આવેલો છે, ભાણેજ એકદમ મોજમાં છે, રમી રહ્યો છે અત્યારે. હેલો, ગુડ મોર્નિંગ. બોલ 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 બોલ. જો મિત્રો એના ટ્રેનના ડબ્બામાં એનો ઘર બનાવી રાખ્યો છે. જોઈ રહ્યા છો આપ લોકો. અત્યારે એના ઘણા બધા રમકડા સ્ટોકમાં છે. મોબાઈલમાં બાબલા પણ ચાલુ છે, અને એ એકદમ મોજમાં છે. ને દાદા એકદમ નિંદર કરી રહ્યા છે, એ આરામમાં છે, એકદમ મોજમાં. कुछ बोलना चाहोगे? खाना चाहिए, खाना. देसी खाना चाहिए घर का. આપણા યાત્રિકો સાથે મુલાકાત કરી. એસીના કોચમાં જે પણ યાત્રિકો છે એની મુલાકાતમાં હું ગયો છું. અત્યારે અમને કાકા મળ્યા છે. જય શ્રી કૃષ્ણ કાકા. जय श्री कृष्ण. ક્યાં ગામથી છો? भुज. ભૂતથી આવો છો? બધા ભૂતના જ છો? अच्छा. આ બેન અંજારના છે, આ બેન મુંબઈના છે. જય શ્રી કૃષ્ણ. આરામમાં છે બેન, વધારે ડિસ્ટર્બ ના કરાય.
આ બધા જમાવટ કરી રિયાન કરીને બેઠા હતા. હું પહોંચ્યો ત્યાં એમની મુલાકાત કરવા માટે. મજા આવે ને બધા? બધા એકદમ ઓકે, બહુ મજા આવે છે. સારો સારો.